ગુજરાત અર્બન કોઓપરેટિવ બેંક્સ ફેડરેશન દ્વારા આયોજિત ટેકનોલોજી ફોર ટ્રાન્સપરન્સી એન્ડ ગ્રોથ થીમ આધારિત સહકારી સેતુ 2024 મેગા ઇવેન્ટના ઉદ્ઘાટન સત્રમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ચેરમેન શ્રી જ્યોતિન્દ્રભાઈ મહેતા, વાઇસ ચેરમેન શ્રી કાંતિભાઈ પટેલ, NAFCUBના અધ્યક્ષ શ્રી લક્ષ્મીદાસ, RBIના CGM શ્રી સેન્ટા જોય, સર્વત્ર ગ્રુપના ડાયરેક્ટર શ્રી સુમિત ફડણવીસ, CEO શ્રી પ્રભાત ચતુર્વેદી, રાજ્યની અર્બન બેંક સાથે જોડાયેલા અગ્રણી મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. કેમ શાંત થઈ ગયા? અહીંયાથી હમણાં કહેતા હતા કે પ્રશ્નનું પછી લઈને આવીશું. અમારે તો મને નરેન્દ્રભાઈ આવ્યા એટલે સ્ટાર્ટઅપ અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપ્યું છે કે ભાઈ એમાં એક વ્યક્તિ હોય ને 10 વ્યક્તિ પણ હોય. તો એક વ્યક્તિને પ્રોત્સાહન આપવાની દિશામાં જ્યારે સરકાર આગળ વધતી હોય તો આ તો કેટલો મોટો સમૂહ છે. એમાં તમને મુશ્કેલી પડે એવું અમારે કંઈ કરવાનું થતું જ નથી. તમે જેટલી રાહ જુઓ એ ખોટી છે અમારી જોડે આવવામાં. હું તો એમ કહું છું, તમારે અમારી જોડે આવી જ જવાનું. અમારો પ્રોબ્લેમ ફટાફટ સોલ્યુશન છે અમારી પાસે. અને આ તો બેંકો અને બેંકોનું ધિરાણ, જેમ તમે ધિરાણ આપવા વખતે જુઓ કે ભાઈ શું જોતા હશો તમે, તો તમારા અમુક નોર્મ્સ હશે અને એ નોર્મ્સ પછી પણ NPA બહુ ઓછું છે એનો ખૂબ મને આનંદ છે કે ભાઈ. અને આ જ ફંડામેન્ટલ જ છે કે ભાઈ બેંકો તો શું કરવાનું, ધિરાણ વગર તો બેંકે ક્યાંથી ચાલવાની છે. એટલે સારામાં સારું ધિરાણ થાય અને NPA ના થાય તો આપણો ગ્રોથ આ 100ની જગ્યાએ 200 થવાનો જ છે. એમાં કોઈ તકલીફ નથી પડવા. અને એ બેઝ જ છે દરેક જણ માટે. એ બેઝ ઉપર જ આપણે આગળ વધવું છે. વિશ્વના નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌના સાથ, સૌના વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના ધ્યેય મંત્રથી દેશમાં સર્વગ્રાહી વિકાસનો ઇતિહાસ સર્જ્યો છે. સૌના સાથ, સૌના વિકાસના મંત્રને દેશમાં સહકાર્ય ક્ષેત્રે પણ સાકાર કરવા સહકારથી સમૃદ્ધિની દિશા પણ તેમણે આપી છે. દેશમાં આઝાદી પછી પહેલીવાર અલાયદું સહકારિતા મંત્રાલય મોદી સાહેબે શરૂ કર્યું અને એ મંત્રાલયની જવાબદારી પણ આપણા સહકારી અગ્રણી નેતા અને બાહોશ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહને સોંપવામાં આવ્યું. કોઓપરેટિવ બેંકથી લઈને પેક્સ સુધી દરેક સેક્ટરમાં સહકારથી સમૃદ્ધિનો મંત્ર સાકાર કર્યો છે. વડાપ્રધાનશ્રીની ત્રીજી ટર્મ દેશને ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનાવશે અને તેમાં સહકારી બેંક ક્ષેત્ર અગ્રેસર રહેશે તેમ હું ચોક્કસપણે માનું છું. સહકાર સેતુ 2024ના ગુજરાત અર્બન કોઓપરેટિવ બેંક્સ ફેડરેશન દ્વારા થયેલું આયોજન એ દિશામાં ઉદ્દીપક બનશે. શ્રી નરેન્દ્રભાઈ વિકસિત ભારત 2047માં કોઓપરેટિવ બેંક સેક્ટરથી લઈને સામાન્ય માનવીના આર્થિક, સામાજિક ઉત્કર્ષ માટેના દરેક સેક્ટરમાં ટેકનોલોજી ટ્રાન્સફોર્મેશન અને ટ્રાન્સપરન્સીનો વ્યૂહ અપનાવ્યો છે. નાના માણસની મોટી બેંક કહેવાતી સહકારી બેંકો, ખાસ કરીને અર્બન કોઓપરેટિવ બેંકના વિકાસ માટે ટેકનોલોજી મોટો પડકાર છે. દેશના પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈએ શાહે પડકારને તકમાં પલટવાનો સંકલ્પ કર્યો છે. નાનામાં નાની બેંક પણ વિશ્વ કક્ષાની બેંક સેવાઓ આપવા સક્ષમ બને તે માટે ટેકનોલોજીને અપગ્રેડેશન કરીને સહકારી બ્રાન્ડ તરીકે પ્રાઉડ કોઓપરેટિવના મંત્રથી આગળ વધી શકે તેવો એપ્રોચ કોઓપરેટિવ બેન્કિંગ ફેડરેશનને અપનાવવા તેમણે પ્રેરણા આપી છે. અર્બન બેંકોને પોસાય તેવી કિંમતે
ઉત્કૃષ્ટ ટેકનોલોજી ઉપલબ્ધ થાય તે માટેનું એક્ઝિબિશન તેમજ સારી કામગીરી કરનારી અર્બન બેંકોને પ્રોત્સાહિત કરવા માટે એવોર્ડ આપવાનું આપનું આયોજન શહેરી સહકારી બેંકોના વિકાસને નવી ગતિ આપશે. આદરણીય વડાપ્રધાનશ્રીના કાર્યકાળમાં સમગ્ર દેશ આજે સહકારી ક્રાંતિમાંથી પસાર થઈ રહ્યો છે. ગુજરાતને તો આ સહકારી ક્રાંતિ અને શ્રી નરેન્દ્રભાઈ અને અમિતભાઈના નેતૃત્વનો લાભ વર્ષોથી મળ્યો છે. આપણે સૌએ પાછલા 6 દાયકામાં સહકારી ક્ષેત્રની સ્થિતિ જોઈ છે, અનુભવી છે. શ્રી નરેન્દ્રભાઈ અને અમિતભાઈની જોડીએ ગુજરાતના સહકારી ક્ષેત્રને 2 દાયકામાં ક્રાંતિકારી વિકાસ કર્યો છે. સમય સાથે નહીં, પરંતુ સમય કરતાં 2 ડગલા આગળ ચાલતું કર્યું છે. જનધન યોજના દ્વારા વડાપ્રધાનશ્રીએ દેશના આશરે 53 કરોડથી વધુ લોકોને બેન્કિંગ વ્યવસ્થા સાથે જોડ્યા છે. એનો લાભ શહેરી સહકારી બેંકોને પણ થયો છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં અને અમિતભાઈના નેતૃત્વમાં સહકાર મંત્રાલયે સહકાર ક્ષેત્રના વિકાસ માટે અનેક નવા પગલાં ભર્યા છે. અર્બન કોઓપરેટિવ બેંકના સસ્ટેનેબલ ગ્રોથ માટે શ્રી અમિતભાઈના નેતૃત્વમાં પરિણામદાયી પ્રયાસો થયા છે. શહેરી કોઓપરેટિવ બેંકોને તેમના વ્યવસાય વધારવા માટે નવી શાખા ખોલવાની મંજૂરી પ્રક્રિયા સરળ કરી છે. આ બેંકો હવે આરબીઆઈની પૂર્વ મંજૂરી વિના પાછલા નાણાકીય વર્ષમાં હાલની શાખાઓની 10% અને મહત્તમ 5 શાખાઓની મર્યાદામાં નવી શાખાઓ ખોલી શકે છે. અર્બન કોઓપરેટિવ બેંકના ખાતા ધારકો હવે ઘેર બેઠા રોકડ ઉપાડ, રોકડ જમા, કેવાયસી, ડિમાન્ડ ડ્રાફ્ટ અને પેન્શનરો માટેની જીવન પ્રમાણપત્ર જેવી વિવિધ બેન્કિંગ સુવિધાઓનો લાભ લઈ શકે છે. તેની મંજૂરી પણ આરબીઆઈએ આપી છે. અર્બન કોઓપરેટિવ બેંકના પ્રાયોરિટી સેક્ટરના લક્ષ્યાંકો હાંસલ કરવા માટે સમય મર્યાદામાં વધારો કરીને આ મુદત 31 માર્ચ 2026 સુધી લંબાવી છે. સહકારી બેંકોને આધારિત ઇનબિલ પેમેન્ટ સિસ્ટમ સાથે ઓનબોર્ડ કરવા માટેની લાયસન્સ ફીને ટ્રાન્ઝેક્શનની સંખ્યા સાથે લિંક કરીને ઘટાડવામાં આવી છે. એટલું જ નહીં, દેશની 1500 જેટલી શહેરી સહકારી બેંકોને આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓપરેશનલ સપોર્ટ પૂરો પાડવાનું કાર્ય શ્રી અમિતભાઈએ કરી રહ્યા છે. આ માટે નેશનલ અર્બન કોઓપરેટિવ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના રૂપમાં શહેરી સહકારી બેન્કિંગ સેક્ટર માટે અમ્બ્રેલા ઓર્ગેનાઇઝરની રચના પણ કરવામાં આવી છે. કોઓપરેટિવ બેન્કિંગ સેક્ટર ટેકનોલોજીના લાભ સાથે વિકાસ કરે અને સંચાલનમાં પારદર્શિતા આવે તેવો આ સુવર્ણકાળ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે. આપણે પણ સહકારથી સમૃદ્ધિના મંત્ર સાથે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે પ્રતિબદ્ધ છીએ. અર્બન બેંકોના વિકાસ માટે આ ફેડરેશન લગભગ છેલ્લા 49 વર્ષથી કાર્યરત છે. હવે 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે પણ આપનું ફેડરેશન સતત કાર્યરત રહેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.